નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છે ઇંગ્લિશ ગ્રામર, અને ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે અત્યારે શીખી રહ્યા છે પાર્ટ્સ ઓફ સ્પીચ. અને પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો ટોપિક એટલે પ્રોનાઉન્સ. આજે આપણે શીખવાના છીએ કે પ્રોનાઉન્સ. ઓકે, તો પ્રોનાઉન્સ એટલે શું હોય? પ્રોનાઉન્સની ડેફિનેશન આવડી છે ખરી તમને? સિમ્પલ ડેફિનેશન છે પ્રોનાઉન્સ એટલે પ્રોનાઉન્સ ઇઝ ધ વર્ડ ધેટ ઇઝ યુઝ રિપ્લેસ ઓફ અથવા તો ઇન્સ્ટેડ ઓફ અ નાઉન. એટલે કે નામની જગ્યાએ વપરાતો શબ્દ એટલે પ્રોનાઉન્સ એટલે સર્વનામ. ઓકે, તો જે કોઈ પણ આપણે નામ વાક્યમાં ઉપયોગ કરીએ છીએ તે નામનો ઉપયોગ આપણે વારે ઘડીએ ન કરવો પડે. એકનું એક નામ વારે ઘડીએ વાક્યમાં ન આવે એટલા માટે થઈ અને આપણે શેનો ઉપયોગ કરીશું? પ્રોનાઉન્સનો ઉપયોગ કરીશું. ઓકે, તો પ્રોનાઉન્સ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પ્રોનાઉન્સના પ્રકાર પણ 8 પ્રકારના પ્રોનાઉન્સ છે. એ બધા જ પ્રકાર છે તે આપણે શીખવા પડે. તો આપણે પહેલા તેની ડેફિનેશન લખી નાખીએ કે ભાઈ પ્રોનાઉન્સ ઇઝ ધ pronouns is a word that is used instead of a noun અથવા નાઉન ફ્રેઝિસ. બરાબર, સમજાય છે? નથી સમજાણું કઈ વાંધો નહીં, ગુજરાતીમાં લખી નાખીએ. નામની જગ્યાએ અથવા તો નામના બદલે વપરાતા શબ્દને અથવા તો મુકાતા શબ્દને સર્વનામ કહેવાય છે. ઇન્સ્ટેડ એટલે ના બદલે. ઓકે, જગ્યાએ રિપ્લેસ કીધું તો ચાલશે, એટલે કે તેની જગ્યાએ. બરાબર, તો નામની જગ્યાએ અથવા તો નામને બદલે વપરાતા શબ્દને શું કહીશું? આપણે સર્વનામ કહીશું. હવે કેવી રીતે નામની જગ્યાએ એટલે શું? તો આપણે તેના માટે એક્ઝામ્પલ સમજવા પડશે. તો ચલો લખ્યું આપણે એક્ઝામ્પલ તરીકે. હું એક વાક્ય લખું, જેમ કે નયન ઇઝ અ સ્ટુડન્ટ. નયન વિદ્યાર્થી છે. બરાબર, એન્ડ નયન goes to school daily. બરાબર, નયન is clever. This is Nayan's school. I gave my book to Nayan. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય તમે જો, આ સેન્ટેન્સ. આ સેન્ટેન્સમાં શું કર્યું આપણે? તો નયન નામનો ઉપયોગ આપણે વારે ઘડીએ કર્યો. નયન એ પણ નયન છે. ઓકે, એ પણ નયન છે અને એ પણ નયન છે. હવે આ નયનનો ઉપયોગ મતલબમાં આ જ નામનો ઉપયોગ આપણે વારે ઘડીએ ન કરવો પડે એટલા માટે થઈ અને આપણે શેનો ઉપયોગ કરીશું? પ્રોનાઉન્સનો ઉપયોગ કરીશું, સર્વનામનો ઉપયોગ કરીશું. તો અહીં લખી નાખીએ કે ઉપરના વાક્યમાં અથવા તો ઉપરના સેન્ટેન્સમાં નયન એ નાઉન છે, એ નામ છે. હવે તેની જગ્યાએ સર્વનામ મૂકી, સર્વનામનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખીશું.
નીચે આપણે તે વાક્ય ફરીથી પાછા લખીએ. ચાલો તો પહેલા તો નયન રહેવા દઈએ, બરાબર, કારણ કે સૌ પ્રથમ એક વખત તો નયન આવવું જોઈએ ને, બાકી ખબર થોડી પડે કે કોની વાત થાય. નયન ઇઝ અ સ્ટુડન્ટ. નયન ઇઝ અ સ્ટુડન્ટ. હવે અહીંયા આપણે જે નયન છે તેની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરશું? હી નો ઉપયોગ કરશું. હવે હી goes to school daily. બરાબર, તો અહીંયા પણ આપણે હી નો ઉપયોગ કરીશું કર્તા તરીકે છે એટલે he is clever અને this is his school. This is his school and I gave my book to him. Okay, ચલો તો અહીંયા આપણે ભાઈ નયન નામની જગ્યાએ કયા વર્ડ્સનો કયા શબ્દનો ઉપયોગ કર્યો? તો એક અહીંયા આપણે he નો ઉપયોગ કર્યો, જે વાક્યમાં કર્તાની જગ્યાએ આવ્યું એટલે કર્તા વિભક્તિનું સર્વનામ મૂક્યું. ઓકે, અહીંયા પણ આપણે he નો ઉપયોગ કર્યો, જે વાક્યમાં કર્તાની જગ્યાએ આવ્યું કર્તા વિભક્તિનું સર્વનામ મૂક્યું. અહીંયા આપણે his નો ઉપયોગ કર્યો, જે વાક્યમાં કોઈ વસ્તુ સાથે માલિકી દર્શાવે, હક દર્શાવશે એટલે ત્યાં આપણે his નો ઉપયોગ કરીશું. અને અહીંયા આપણે કર્મ વિભક્તિનો ઉપયોગ કર્યો him, એટલે કે જે કર્મની જગ્યાએ આવ્યું એટલે આપણે તે કર્મ વિભક્તિનું સર્વનામ મૂક્યું. ઓકે, તો આ જે આપણે નાઉનને રિપ્લેસ કર્યા, નામને આપણે નાઉનની જગ્યાએ બીજા વર્ડ્સને આપણે રિપ્લેસ કર્યા, બીજા વર્ડ્સ મૂક્યા, તેને શું કહેવાય? પ્રોનાઉન્સ. સમજાઈ ગયું? ઓકે, ચાલો તો આને કહેવાય છે પ્રોનાઉન્સ. અને પ્રોનાઉન્સ છે તે વાક્યમાં કર્તાની જગ્યાએ હોય તો કર્તા વિભક્તિનો પ્રોનાઉન્સ કહેવાય. ઓકે, સબ્જેક્ટિવ કેસ જો વાક્યમાં કર્મની જગ્યાએ હોય તો કર્મ વિભક્તિનું સર્વનામ એટલે કે ઓબ્જેક્ટિવ કેસ. અને જો વાક્યમાં કોઈ વસ્તુ સાથે સંબંધ દર્શાવતું હોય, માલિકી દર્શાવતું હોય, હક દર્શાવતું હોય તો હક દર્શાવતા પ્રોનાઉન પોઝેસિવ પ્રોનાઉન્સ આવશે, માય, માઇન્સ. ઓકે, અને જો વાક્યમાં કોઈ આપણે પોતાની જાતથી કોઈ કામ કરતા હોય એવું કેવું હોય તો સ્વવાચક સર્વનામ આવશે. ઓકે, અને જો આની અંદર બીજા પણ સર્વનામો છે ભાઈ. ઓકે, આઈ છે, ઓકે, આ ધીસ છે પણ સર્વનામ છે, દર્શક સર્વનામ. ધીસ છે પણ સર્વનામ છે. તો આ પ્રકારના આ ઘણા બધા સર્વનામ છે. અહીં પણ જો કોઈ માય છે સર્વનામ છે. લગભગ કોઈ વાક્ય એવું નહીં હોય કે જેમાં લગભગ સર્વનામ એક નહીં હોય. ઓકે, તો બસ સિમ્પલ એટલું આપણે શીખવાનું છે. એને આપણે ટાઈપ શીખવાનું છે કે ભાઈ કયા કયા પ્રકારના સર્વનામો આવે, એ બધા સર્વનામો આપણે શીખવાના છે. તો આપણે પહેલા તેની લિસ્ટ બનાવી લઈએ કે ભાઈ કયા કયા પ્રકારના સર્વનામો આપણે શીખવાના છે. તો સૌપ્રથમ આપણે શીખવું પર્સનલ પ્રોનાઉન્સ. ઓકે, પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે વ્યક્તિવાચક સર્વનામ આવશે. વ્યક્તિવાચક સર્વનામ કર્મ વિભક્તિનું સર્વનામ, કર્તા વિભક્તિનું સર્વનામ આવશે, સંબંધક સર્વનામ આવશે. ત્યાર પછી આપણે શીખીશું વ્યક્તિવાચક સર્વનામ, પોઝેસિવ પ્રોનાઉન્સ. ઓકે, પોઝેસિવ પ્રોનાઉન્સ. પોઝેસિવ પ્રોનાઉન્સ એટલે કે માલિકી દર્શક, હક દર્શક સર્વનામ. ત્યાર પછી રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ. રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ, રિફ્લેક્શન એટલે કે એવું થાય ભાઈ પડછાયો. ઓકે, તો રિફ્લેક્શન એટલે કે સ્વવાચક સર્વનામ. ત્યાર પછી આપણે શીખીશું ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એને શું કહીશું? દર્શક સર્વનામ. This, that, is, those. રિલેટિવ પ્રોનાઉન્સ. રિલેટિવ પ્રોનાઉન્સ સંબંધક સર્વનામ આવશે whose, who, which, whose, who, whom. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ પ્રશ્નવાચક સર્વનામ છે ભાઈ વોટ, વેન, વાય. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. ત્યાર પછી આવશે આપણે રેસિપ્રોકલ પ્રોનાઉન્સ. રેસિપ્રોકલ પ્રોનાઉન્સ અને એક શું બાકી રહી ગયું છે? ડેમોન્સ્ટ્રેટિવ આવી ગયું છે. ઓકે, ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન્સ.
ઇનડિફિનાઇટ પ્રોનાઉન્સ. ઇનડિફિનાઇટ એટલે અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત એટલે કે જે ભાઈ નિશ્ચિત નથી, કોઈ વ્યક્તિને આપણે જાણતા નથી કે ત્યાં કોણ વ્યક્તિ છે, એનીથિંગ, એનીબડી, ઓકે, ઓલ, આ બધાને કહેવાય ઇનડિફિનાઇટ પ્રોનાઉન્સ. તો આ બધા પ્રકારના પ્રોનાઉન્સ છે તે આપણે શીખવાનું છે. હવે આપણે સૌ પ્રથમ છે આ ત્રણેય પ્રોનાઉન્સને સાથે શીખીએ એક જ ટેબલની અંદર. પર્સનલ પ્રોનાઉન્સ, પોઝેસિવ પ્રોનાઉન્સ એન્ડ રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ. ઓકે, તો તેના માટે આપણે એક ટેબલ દોરવું પડશે. તો આપણે વિડીયો સ્ટોપ કરી દઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે આ ત્રણ પ્રકારના પ્રોનાઉન્સ આપણે શીખીશું. પર્સનલ પ્રોનાઉન્સ, પોઝેસિવ પ્રોનાઉન્સ એન્ડ રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ. ઓકે, પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે વ્યક્તિવાચક સર્વનામ જેને કહેવાય, વ્યક્તિવાચક સર્વનામ. જેની અંદર સબ્જેક્ટિવ કેસ એટલે કે કર્તાની જગ્યાએ આવતા હોય તેવા, અને ઓબ્જેક્ટિવ કેસ એટલે કે કર્મની જગ્યાએ આવતા હોય તેવા. હવે કર્તાની જગ્યાએ આવતા સર્વનામો ક્યાં ક્યાં છે? તો આઈ, વી, યુ, હી, ટી, ઇટ અને ધે. આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. ચાલો આનો ગુજરાતી મિનિંગ પર લખતો જઈએ આપણને. આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તમે અથવા તો તું, હી એટલે તે, સી તેણી, ઇટ એટલે તે, અને ધે એટલે તેઓ. કે ભાઈ વાક્યની અંદર કર્તાની જગ્યાએ આવે તો આપણે તેને એક્ઝામ્પલ નીચે લખતા જઈએ કે પર્સનલ પ્રોનાઉન્સ ના. પર્સનલ પ્રોનાઉન્સ એક્ઝામ્પલ આપણે અહીં લખી નાખીએ કે ભાઈ આઈ એમ રીડિંગ નાઉ. હું અત્યારે વાંચી રહ્યો છું. ભાઈ અહીંયા કરનાર કોણ છે? ક્રિયાનો કરનાર આઈ છે. આઈ એટલે હું. તો જ્યારે બોલનાર પોતે જ્યારે પોતાની વાત કરતો હોય ત્યારે કર્તા વિભક્તિનો પહેલો પુરુષ એકવચન સિંગ્યુલર, ઓકે, એક હોય તો કર્તા વિભક્તિનો પહેલો પુરુષ એકવચન એટલે શું આવશે? અહીંયા આઈ આવશે. એ રીતના જો બીજું એક વાક્ય લખું કે ભાઈ હી ઇઝ અ ટીચર, તે એક શિક્ષક છે. તો અહીંયા આપણે હી લખ્યું તે કર્તા તરીકે લખ્યું કે નહીં કર્તા વિભક્તિ. તો બસ કર્તા વિભક્તિનું સર્વનામ એટલે હી તે વાક્યમાં કર્તાની જગ્યાએ આવે. જ્યારે બોલનાર પોતાની વાત કરતો હોય ત્યારે ત્યારે આઈ આવે. જ્યારે બોલનાર કરતા વધારે હોય ત્યારે વી આવશે. જ્યારે સામેવાળી વ્યક્તિ વિશે વાત થતી હોય ત્યારે યુ આવશે, સેકન્ડ પર્સન આવશે. જ્યારે ત્રીજો કોઈ વ્યક્તિની વાત કરતા હોય કે જે અત્યારે હાજર નથી તો ત્યારે જો પુરુષ હોય તો હી લખવાનું છે, સ્ત્રી હોય તો સી લખવાનું છે. અને પુરુષ અને સ્ત્રી સિવાય અન્ય પશુ, પક્ષી, પ્રાણી, નિર્જીવ આ બધા માટે આપણે ઇટનો ઉપયોગ કરવાનો છે. અને આ બધું જો એક કરતા વધારે હોય તો ધેયનો ઉપયોગ કરવાનો છે. જેમ કે ધે આર માય બુક્સ, અથવા તો લખીએ આપણે ધે આર એટ સ્કૂલ, તેઓ સ્કૂલે છે. ઓકે, ચલો હવે લખીએ આપણે કર્મ વિભક્તિનું સર્વનામ. તો કર્મ વિભક્તિમાં આઈ નું થશે મી, વી નું અસ, યુ નું યુઝ રહેશે, હી નું થઈ જશે હીઝ, ઓકે, હીઝ નું હર, ઇટ નું ઇટ અને ધે નું ધેમ. તો આ છે કર્મ વિભક્તિના સર્વનામ. ચાલો તો કર્મ વિભક્તિનું સર્વનામ ગુજરાતીમાં થાય ભાઈ મને, મી એટલે મને, અસ એટલે અમને, યુ એટલે તમને, હીઝ એટલે તેને, હર એટલે કે ભાઈ તેણીને, ઇટ એટલે તેને અને ધેમ એટલે તેઓને. વાક્યમાં તેનો ઉપયોગ ક્યાં થશે ભાઈ? કર્મની જગ્યાએ થશે. તો આપણે તેને એક્ઝામ્પલ લખી નાખીએ. જેમ કે I gave a pen to you. મેં તમને એક પેન આપી. ઓકે, ત્યાર પછી બીજું લખો the teacher asked
ટુ અસ, શિક્ષકે અમને પૂછ્યું. તો આ વાક્યમાં જો ભાઈ આ જે સર્વનામ આવ્યા તે કર્મની જગ્યાએ આવ્યા, એટલે તેને કહેવાય ઓબ્જેક્ટિવ કેસ, એટલે કે કર્મય વિભક્તિના સર્વનામ. ઓકે, ફર્સ્ટ પર્સન માટે મી ફર્સ્ટ પર્સન પ્લુરલ, યુ સેકન્ડ પર્સન, યુ થર્ડ પર્સન, હી હિઝ હર અને ઇટ, ઓકે, પુલિંગ સ્ત્રીલિંગ અને અન્ય, અને થર્ડ પર્સન પ્લુરલ ધેમ. ચાલો હવે પોઝેસિવ પ્રોનાઉન્સ. પોઝેસિવ પ્રોનાઉન્સ એટલે કે માલિકી દર્શક, હક દર્શક સર્વનામ. માલિકી દર્શક, દાખલા તરીકે ભાઈ આ પેન કોની છે, તો કે આ પેન મારી છે, તો ધીસ ઇઝ માય પેન, ધીસ ઇઝ માય માર્કર. ઓકે, આ બેગ મારું છે, ધીસ ઇઝ માય બેગ, એવી રીતે. ઓકે, ધેટ ઇઝ યોર હોમ, આ પેલું તમારું ઘર છે. તો આ છે ભાઈ માલિકી દર્શાવે. હવે એમાં પણ આવશે એડજેક્ટિવ અને પ્રોનાઉન્સ. તો એડજેક્ટિવ આવશે ત્યારે તેની પાછળ નામ નહીં હોય, સોરી, એડજેક્ટિવ જ્યારે પણ આવશે ત્યારે તેની પાછળ શું હશે, કોઈ પણ નાઉન હશે, કોઈ પણ નાઉન હશે. એટલે કે પોઝેસિવ એડજેક્ટિવ, પોઝેસિવ એડજેક્ટિવ પ્લસ નાઉન. અને પોઝેસિવ પ્રોનાઉન્સ હશે ત્યારે તેની પાછળ નાઉન નહીં હોય. બેયનું ગુજરાતી મિનિંગ સેમ જ થાય. જેમ કે આવશે માય, ઓવર, યોર, હિઝ, હર. સોરી, અહીંયા આપણે ભાઈ થોડુંક મિસ્ટેક છે, કર્મ વિભક્તિનું સર્વનામ છે ને, તો અહીંયા આવશે હિમ, હર, ઇટ્સ અને ધેયર, ધેયર. ચલો, માય એટલે થાય મારું, ઓવર અમારું, યોર તમારું, હિઝ તેનું, હર તેણીનું, ઇટ્સ તેનું, અને ધેર એટલે તેઓનું. એની પાછળ શું હશે, નાઉન હશે. નાઉન વગરની એકલું ભાઈ પોઝેસિવ એડજેક્ટિવ નહીં હોય, કે માલિકી દર્શક વિશેષણ નહીં હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ અહીંયા કે ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે. ઓકે, આઈ એમ યોર બ્રધર, હું તમારો ભાઈ છું. તો જો ભાઈ આ વાક્ય આપણે જે લખ્યા તેમાં યોર છે તે પોઝેસિવ પ્રોનાઉન્સ છે, એડજેક્ટિવ છે. માય છે તે પોઝેસિવ એડજેક્ટિવ છે, પ્લસ તેમની પાછળ શું છે ભાઈ, કોઈ પણ નાઉન છે. નાઉન વગરનું એકલું નહીં હોય. જ્યારે આપણે પોઝેસિવ સર્વનામની વાત કરીએ, પોઝેસિવ પ્રોનાઉન્સની વાત કરશું, તો તે માયનું થઈ જશે, માઇન થઈ જશે. ઓવરનું અવર્સ, યોરનું યોર્સ, ત્યાર પછી હિઝનું હિઝ જ રહેશે, હર્સ, ઇટ્સ અને ધેયર્સ. ઓકે, ચલો આનું ગુજરાતી મિનિંગ પણ આની જેમ જ છે. માય એટલે મારું, માઇન એટલે મારું થશે, અવર એટલે અમારું, યોર એટલે તમારું, હિઝ એટલે તેનું, હર એટલે હર્ષ એટલે તેણીનું, ઇટ્સ એટલે તેનું, અને ધેયર એટલે તેઓનું. પણ આમાં ને આમાં ફેર શું ભાઈ, તો કે ભાઈ આનું વાક્ય છે તે આ પ્રમાણે બનશે. જો કે ધીસ બુક ઇઝ માઇન, આ બુક મારી છે. જો કર્મ તરીકે જે નામ હતું તે નાઉન આગળ આવી ગયું. ઓકે, ધીસ બુક એટલે આ બુક કોની છે ભાઈ, મારી છે, માઇન, મારી છે. પાછળ કોઈ નાઉનનો ઉપયોગ કર્યો નથી, તો ધીસ ઇઝ માઇન. એવી જ રીતના આવી રીતના વાક્ય આવશે કે ધેટ ઇઝ યુઅર્સ, ધેટ ઇઝ યુઅર્સ, પેલું તમારું છે. જ્યારે આપણે નાઉનનો ઉપયોગ સાથે ન કરતા હોય ત્યારે આપણે કયા સર્વનામ આવશે, પ્રોનાઉન્સ, પોઝેસિવ પ્રોનાઉન્સ. એટલે માઇન્સ, અવર્સ, યોર્સ, હિઝ, હર્સ, ઇટ્સ અને ધેર. ચલો આમાં શું કરશું, આમાં કે ભાઈ ઓવર પાસે એસ લગાડી દઈશું, યુઅર્સ પાસે એસ લગાડી દઈશું. ઓકે, હિઝનું તો હિઝ જ રહેશે, હરની પાછળ એસ લગાડી દઈશું, અને ધેયર્સની પાછળ એસ લગાડી દઈશું. સૌ પ્રથમ એક જ વસ્તુ તમારે યાદ રાખવાનું છે, માઇનનું થઈ જશે માઇન. ઓકે, ગુડ. ચલો હવે રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્શન એટલે પડછાયો. ઓકે, હવે અરીસાની સામે હોય તો પડછાયો પડે ને. રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ એટલે કે સ્વવાચક સર્વનામ. ચાલો તો લખીશ સ્વવાચક સર્વનામ. yours, myself, myself.
ourself, ourself, yourself, himself, herself, itself અને themselves. ચલો અહીં જો ભાઈ સેલ્ફ અને સેલ બહુવચનના નિયમોમાં તમે શીખી ગયા સિંગ્યુલર પ્લુરલમાં. જો પાછળ એફ હોય તો એફ નું VES કરી નાખવાનું છે. ઓકે, પ્લુરલ છે, બીજું કંઈ નથી. માય સેલ્ફ એટલે મારી જાતે, મારી જાતે. અવર સેલ્ફ એટલે અમારી જાતે. યુઅર સેલ્ફ એટલે તમારી જાતે. હિમ સેલ્ફ એની જાતે. હર સેલ્ફ તેણીની જાતે. ઇટ સેલ્ફ એટલે ઇટ સેલ્ફ આપણે ન લગભગ ઇટ સેલ્ફ એટલે તેની જાતે લખી નાખ્યું. અને ધેમ સેલ્ફ એટલે કે તેઓની જાતે. ઓકે, ચલો અને આપણે એક્ઝામ્પલ લખી નાખીએ અહીંયા. રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ. I do my work myself. હું મારું કામ મારી જાતે કરું છું. You should do this work. Do this work. You should do this work yourself. આ કામ તમે તમારી જાતે કરો છો. તો અહીંયા આ જે વાક્યમાં આપણે માય સેલ્ફ આવ્યું, યુઅર સેલ્ફ આવ્યું, તે બધાને કહીશું આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ, સ્વવાચક સર્વનામ. જે વાક્યમાં મોસ્ટ ઓફલી કર્મ પછી આવશે અથવા તો કર્મની જગ્યાએ આવશે. ઓકે, સેન્ટેન્સ પેટર્નની અંદર. તો કર્તા વિભક્તિના સર્વનામો છે ભાઈ, તે કર્તાની જગ્યાએ આવશે વાક્યમાં સબ્જેક્ટિવ. કર્મ વિભક્તિના સર્વનામો છે વાક્યમાં કર્મની જગ્યાએ આવશે ઓબ્જેક્ટિવ. એડજેક્ટિવ વિશેષણ છે વાક્યમાં કર્તાની જગ્યાએ આપ આવી શકે, કર્મની જગ્યાએ આપ આવી શકે, પણ તેમની પાછળ કોઈ પણ નાઉન હશે. ઓકે, માલિકી દર્શક સર્વનામો છે તે વાક્યમાં એકલા હશે, તે વાક્યમાં કર્મની જગ્યાએ આવશે. સ્વવાચક સર્વનામો છે તે વાક્યમાં કર્મની જગ્યાએ આવશે, તે વાક્યમાં માલિકી પણ સ્વ દર્શાવશે, મતલબમાં રિફ્લેક્શન દર્શાવશે. કામ, ક્રિયા કરનાર અને કર્મ આ બંને વચ્ચે એક જ સંબંધ રહેલો હોય ત્યારે આપણે સ્વવાચક સર્વનામનો ઉપયોગ કરીશું. ઓકે, કર્મ થાય છે કોની સાથે કે ભાઈ પોતાની જ જાતે થાય છે ત્યારે. તો આ રહી આપણે 3 પ્રકારના સર્વનામ આજે આપણે શીખ્યા. ઓકે, તો નેક્સ્ટ આપણે આવીશું અને બીજા સર્વનામો પણ આપણે શીખીશું. ઓકે ડન.